રજીસ્ટ્રેશન થયું નોંધણી, એ તાલુકાને સ્ટેમ્પના કેટલાક રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે પાછા મળે. ત્યાર પછી રેતી કંકરની ગ્રાન્ટ આવે છે. જે તાલુકામાં માઇનિંગ થતું હોય, રેતીની અને કાકરાની કોલસાની લીઝ હોય, રેતી અને કાકરાની એ લીઝ જે સરકારે આપી હોય એમાંથી જેટલું ખનન થાય રેતીનું, એમાંથી સરકારને જે આવક થાય રોયલ્ટીની, એ રોયલ્ટીના અમુક ટકા રૂપિયા ઈના ઈ તાલુકાને પાછા આપવામાં આવે. એટલે રેતી કંકર ગ્રાન્ટ કહેવાય. સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ હોય, તમારા તાલુકામાં જેટલા દસ્તાવેજ થયા એના સ્ટેમ્પમાંથી અમુક રૂપિયા તાલુકામાં પાછા આવી જાય. ડીએમએફ ની ગ્રાન્ટ હોય, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ. જે જિલ્લાની અંદર માઇનિંગ થતું હોય, કોલસાનું, ખનીજનું, બોક્સાઇટનું, બેલાનું, એવું બધું મોટા પાયે માઇનિંગ થતું હોય, જે જમીનના તળિયેથી કઈ કાઢવામાં આવતું હોય, એને જે લીઝ સરકારે આપી હોય, એ લીઝમાંથી સરકારને જે પૈસા મળે એમાંથી અમુક ટકા રૂપિયા એ જિલ્લાને અને તાલુકાને સરકારમાંથી પાછા આવે. ત્યાર પછી નાણાં પંચની ગ્રાન્ટ હોય છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે કોઈ ગામમાં કે કોઈ તાલુકામાં જેટલા લોકોની જનસંખ્યા છે એની માથાદીઠ ગ્રાન્ટ ફરજિયાત ગામડામાં અને તાલુકામાં આવતી હોય છે. ત્યાર પછી વિવેકાધીન ગ્રાન્ટ હોય છે 15% સ્વભંડોળની. જનતા જે નાના મોટા વેરા ભરે છે, સરકારને પૈસા આપે છે, નાની મોટી પાવતીઓ ભરે છે, એમાંથી જે કરોડો રૂપિયા સરકાર કમાય એ પૈસા ઈનાઈ તાલુકામાં પાછા આવે. એટલે આપણે એમ સમજીએ કે કોઈ એક તાલુકામાં કોઈ એક વર્ષમાં લગભગ અંદાજે, આંકડો ફરક હોઈ શકે છે, પણ અંદાજે 8 થી 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ દરેક વર્ષે સીધી સરકારમાંથી આવે છે. એમાં ધારાસભ્ય બાદ, સાંસદ સભ્ય બાદ એની કોઈ ગણતરી કરતા નથી. તેમ છતાંય એક તાલુકામાં દર વર્ષે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે. આ 10 કરોડ રૂપિયામાં રોડ બાદ, મોટા મોટા જે રોડ હોય છે એની ગણતરી નથી કરવાનું, કેમ કે એ રોડ સરકાર પોતે બનાવે છે. હું તમને પાણીની ટાંકીની માહિતી આપું છું, પણ એની પહેલા ગ્રાન્ટની માહિતી આપું કે આ 10 કરોડ રૂપિયા છે એ તમે એવું મગજમાં ધારી ના લો કે ગામની બાઉન્ડ્રીની અંદર વાપરવા માટે જ છે, ગામની બાઉન્ડ્રીની બહાર વાપરવાના નથી. એટલે તમે તમારા ગામની જે બોર્ડર લાઈન હોય, બાઉન્ડ્રી હોય, જ્યાં સુધી મકાનો હોય, એ મકાનો વાળો જે વિસ્તાર છે જેને આપણે ગામ તળ કહીએ છીએ, એ ગામ તળની અંદર વાપરવાના જ આ 10 કરોડ રૂપિયા છે. એટલે દર વર્ષે 10 કરોડ રૂપિયા અંદાજિત આંકડો છે, એ આખા તાલુકાને મળે. એક તાલુકામાં ધારો કે એવરેજ 50 થી 60 ગામો હોય, ક્યાંક 70 હોય, ક્યાંક 80 હોય, પણ 60 ગામડાની એવરેજ આપણે માનીને ચાલીએ તો, મારું ગણિત કાચું છે, આપણે કેલ્ક્યુલેટર કાઢી લઈએ ખોટા ગપ્પા મારવાના બદલે, પણ 10 કરોડ રૂપિયા એક તાલુકામાં દર વર્ષે આવે, કેલ્ક્યુલેટર, અને 60 ગામડા હોય તો દર વર્ષે